નમસ્કાર. રાજદીપસિંહ જાડેજા, જાડેજા બ્રધર્સ કંપનીનો ડાયરેક્ટર અને ફાઉન્ડર. ગઈકાલે એક પોસ્ટ વાયરલ થયેલી, જેનો ખુલાસો કરવો ખૂબ જ જરૂરી લાગ્યો, એટલે આ વિડીયો બનાવી રહ્યો છું. હવે જે પોસ્ટ વાયરલ થઈ છે, સિટી ન્યૂઝ રાજકોટ કરી ઇન્સ્ટાગ્રામ પેજ પર, તો તે પોસ્ટમાં જે લખેલું છે અને જે પોસ્ટ વાયરલ થયેલી છે તે સાવ તદ્દન ખોટી છે અને પાયા વિહોણી છે, અને તેને હું ધૂતકારું છું. તેમાં જે લખ્યું છે તે તદ્દન ખોટું છે. અમારી કંપની અને અમે આજ દિવસ સુધી કોઈના 20 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ લીધું નથી, અને જે પણ ક્લાયન્ટ છે તેને બધાને આજ દિવસ સુધી ખૂબ સારી આવક મેળવી અને એમને પહોંચતી કરી છે. અને જે ક્લાયન્ટ છે તેમાંથી 85 થી 90% ક્લાયન્ટને અમે એમની રકમ પરત આપી ચૂકેલા છીએ. અને એ પોસ્ટમાં જે લખેલું છે કે બૂચ માર્યું, ખોટું કર્યું, તો એવું અમે આજ દિવસ સુધી કોઈ કર્યું જ નથી. તો બહુ વહેલા અમે માર્કેટમાં આવી ગયા હોત, પણ અમે અમારો બિઝનેસ, અમને એમ લાગ્યું કે આમાં ગ્રોથ નથી, એટલે અમે અમારા ધંધાને સ્ટોપ કર્યો છે અને જે બી ક્લાયન્ટ છે એને એમની રકમ પરત આપેલી છે. હવે જે અરજી થયેલી છે એમનું નામ છે પુષ્પરાજસિંહ જાડેજા. હવે એ પોસ્ટ પણ જે વાયરલ થઈ જાય ને, એમાં પુષ્પરાજની જગ્યાએ એને પૃથ્વીરાજ લખ્યું છે, એટલે એ તદ્દન સાવ ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે અને મને અને મારા પરિવારજનોને બદનામ કરવા માટેની એક ષડયંત્ર રચી રહ્યા છે. હવે પુષ્પરાજસિંહ જાડેજા કોણ છે? એ રાજકોટમાં ખૂબ મોટા પાયે વ્યાજખોરીનું કામ કરે છે, અને મારે જરૂર પડતા મેં એમની પાસેથી 2024માં કંઈક રકમ લીધી હતી મારા ધંધામાં કામ આવે એના માટે, જે મેં એમને 2025 આખું વર્ષ અને 26ના સ્ટાર્ટિંગમાં મેં એમની રકમ બધી પરત આપેલી છે, જેનું મારી પાસે પ્રૂફ છે, તારીખ છે, રકમ છે, બધું લેખિતમાં છે. અને A to Z અમારે હિસાબ પણ પૂરો થઈ ગયો છે. છતાં પણ એ મને ડરાવી ધમકાવી વધુ પૈસા પડાવવા માટે ઘણી કોશિશ કરી, પણ મેં એમાં કંઈ જવાબ ન આપતા એણે મારા પર આ ખોટું ષડયંત્ર રચ્યું છે. આના ટૂંક સમય પહેલા જ, થોડાક દિવસો પહેલા જ એ મને હેરાન કરતા હતા. એના વિરુદ્ધ મેં 100 નંબરમાં ફોન કરી ફરિયાદ પણ દાખલ કરેલી છે, અને એણે મને હજી વધુ પૈસાની માંગ કરી, અને મેં ન આપતા એણે મને અને મારા પરિવારને બદનામ કરવા માટે આ પગલું લીધું છે. બીજું, એમાં જે કોમેન્ટ કરે છે ડોક્ટર જગદીશ માલી, ગામ ભુજ. હવે એ ભાઈ મારી સાથે 2022થી જોડાયેલા છે, અને આ બધા ક્યાંક ને ક્યાંક અમે એક ગ્રુપના જ છીએ, સાથે એક થાળીમાં બેસી જમતા. અને એ ભાઈને મેં 8 થી 10 લાખ રૂપિયા એને ઇન્વેસ્ટ કર્યા હતા, તો મેં એને અત્યાર સુધીમાં 39 લાખ રૂપિયા ઓન પેપર એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે, જેના મારી પાસે બધા જ પ્રૂફ, પુરાવા અને બેંક સ્ટેટમેન્ટ પણ છે. જો જરૂર પડશે તો હું એ પણ રજૂ કરીશ. અને રહી વાત આ કે #હર્ષ સંઘવી સાહેબ, તો હું પણ એવું ઈચ્છું છું કે કોઈ મોટા અધિકારીઓ સુધી મારી આ રજૂઆત પહોંચે, અને જે આ ખોટા આવારા તત્વો છે, જે ખોટા બીજાને હેરાન કરે છે અને ખોટી રીતના ધમકાવી પૈસા પડવે છે, તો એમના વિરુદ્ધ પણ કંઈક એક્શન લેવાય. અને જો આ જે ખોટી પોસ્ટ વાયરલ કરી છે એ પરત નહીં લે, તો હું આના વિરુદ્ધ પણ કંઈ જે પણ યોગ્ય પગલાં લેવાના થતા હશે એ હું અને મારો પરિવાર લેશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.